રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી। ચોમાસું માથે હોવા છતાં પણ નાના મોટા નાળાઓ, ગટરો અને વોકડાની સફાઈ હજુ સુધી નથી કરવામાં આવી। નગરપાલિકાના પ્રમુખ ચોમાસા પહેલા વોકડાની સફાઈ થઈ જશે એ પ્રકારનો દાવો કરતા હતા। જેતપુર રોડ, હીરપરાવાડી, પોસ્ટ ઓફિસથી વોકડા કાંઠે જવાનો માર્ગ આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં નદી નાળા, કાદવ કીચડ, પ્લાસ્ટિકથી ઉભરાઈ રહ્યા છે। અને એટલું જ નહીં, યોગ્ય સફાઈ ન થવાના કારણે નાળાઓમાં અવાવરૂ વનસ્પતિ અને જાડી ઝાખરા પણ ઉગી નીકળ્યા। ધોરાજી શહેરમાં ચોમાસા પહેલા છે તે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે। ત્યારે હું આપને આ વોકરાના સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજી નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર પ્રી મોન્સૂનની કામગીરી થઈ હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે ધોરાજી શહેરના વોકરાના જે વોકરા આવેલા છે તેમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ચોમાસાને હવે નજીકના દિવસો હોય ત્યારે ચોમાસામાં પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ છે તે ધોરાજીમાં સેવાઈ રહી છે। ત્યારે હું આપણે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે ધોરાજીમાં ચોમાસા પહેલાં છે તે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર થઈ હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કોઈ જ જાતની વોકરામાં છે તે સફાઈ થઈ ન હોવાને કારણે ચોમાસામાં છે તે પાણી ભરાવાની પૂરેપૂરી ધોરાજી શહેરમાં છે તે શક્યતા સેવાઈ રહેલી છે। ત્યારે અહીંના અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર સફાઈ કરતા હોય તેવા અત્યારે ધોરાજીમાં વોકરામાં દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિકોની માંગ છે કે આ વોકરાની સફાઈ છે તે તાત્કાલિક કરવામાં આવે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ધોરાજી। આ ધોરાજી વોર્ડ નંબર 9નો કૈલાસનગરનો વોકરો છે જે અત્યાર સુધીમાં કોઈ દિવસ સાફ થયો જ નથી। પ્રી મોન્સૂન હવે નજીક આવી રહ્યું છે અને ચોપડા ઉપર કદાચ એને કામ થતા હશે પણ અત્યાર સુધીમાં વોકરાનું પ્રી મોન્સૂન કામ ક્યારેય થયું જ નથી। એના હિસાબે આ લતામાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે, લોકોને અવર જવર કરવામાં બહુ મોટી તકલીફ પડે છે। આ વોકરાની સફાઈ આજ વર્ષોથી થતી નથી, તો નગરપાલિકાને જાણ કરવી કે નગરપાલિકા આ વોકરો સફાઈ કરે। ખેડૂતોનું પાણી વોકરામાં 12 માસ આવે છે અને વરસાદને હવે 10-15 દિવસની વાર છે, તો જે આ કાપેલું ઝાડવાન બધું નાખેલું છે તે પાણી આવશે તો ક્યાં જાહે? વોકરામાં પુલ નીચે ફસાઈ જશે તો પાણી બાયણે નીકળશે। તો અમારી માંગ એવી છે કે વોકરાની સફાઈ તાત્કાલિક કરે। ધોરાજી નગરપાલિકા તરફથી 5 લાખનું ટેન્ડર કરવામાં આવ્યું છે બુગદા સાફ સફાઈ પ્રી મોસમની કામગીરી કરવા। ચોમાસા પહેલા થઈ જાય, અત્યારે હાલમાં અડધા બુગદા સાફ થઈ ગયા છે અને બાકીના છે એ બધા કરી નાખશું ચોમાસા પહેલા।